તો વાત હવે રાજકોટની, જ્યાં રાજકોટના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં 1400થી વધુ ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। શહેરના ભક્તિનગર સર્કલ પાસે શેઠ હાઈસ્કૂલમાં મોટી કોર્પોરેશનના 1200થી વધુ પોલીસ અને સાથે જ વિભાગના 1500થી વધુ અધિકારીઓ અને સાથે જ કર્મચારીઓ પણ ભેગા થઈ ગયા છે। આ સાથે જ કોર્પોરેશનના ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, દબાણ હટાવ શાખા, વિજિલન્સ સમિતિ સહિતના અધિકારીઓ અને સાથે જ કર્મચારીઓ પણ જોડાઈ ગયા છે। તો બીજી તરફ આજે 21 ફેબ્રુઆરીએ 7 રૂટમાં પોલીસ અને સાથે જ કોર્પોરેશનના અધિકારીઓને તેમજ કર્મચારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવશે અને દબાણકારોના ઘર ખાલી કરાવવા માટે તેમને સમજાવવામાં પણ આવશે। સવારથી શરૂ થયેલી આ કામગીરી સાંજના 6 વાગ્યા સુધી ચાલવાની છે। જંગલેશ્વરની 78 જેટલી સોસાયટીઓમાં ગલીઓમાં જઈ અને દબાણકારોને ઘર ખાલી કરવા માટે સમજાવવામાં આવશે। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી જોડાયા છે। રવિ, જંગલેશ્વરનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે અને હવે મોટા પાયે દબાણ હટાવવા માટેની કામગીરી ત્યાં કરવામાં આવી રહી છે। કેવો માહોલ સવારથી જ? જી ધરતી, જરૂરથી જણાવી દઉં, રાજકોટનો જે જંગલેશ્વર વિસ્તાર છે, નદી કાંઠે આવેલો આખો વિસ્તાર છે। લગભગ 5 દાયકાથી વધુ અહીં લોકો રહેતા હોય છે। ત્યારે હવે મહાનગરપાલિકા તંત્ર દ્વારા અહીં જે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, આ સોમવારના રોજ આ ડિમોલેશન થવાનું છે। ત્યારે જે સ્થાનિક લોકો જે વર્ષોથી અહીં રહી રહ્યા છે, તેમની માંગ છે કે અમને આ પુનઃવસન માટેનું પણ આશ્રય સ્થાન આપવું જોઈએ, ત્યારબાદ ડિમોલેશન થવું જોઈએ। નોટિસ આપીને સીધા અમારા ઘર ખાલી કરવામાં આવી રહ્યા છે। પોલીસ સહિતના ફાયરની ટીમ છે, પીજીવીસીએલની ટીમો છે, તે ધાડે ધાડા જંગલેશ્વર વિસ્તારમાં ઉતરી ચૂક્યા છે અને લોકોને સ્વેચ્છાએ મકાન ખાલી કરવાનું કહેવામાં આવે છે। પરંતુ લોકોની એક જ માંગ છે કે અમારે મકાન ખાલી કરવા માટે કંઈ વાંધો નથી, પરંતુ આશ્રય સ્થાન મળવું જોઈએ। આ કેટલાક બહેનો આપણી સાથે જોડાયા છે। શું નામ બેન આપનું? રંજનબેન। કેટલા વર્ષોથી અહીં રહો છો? અમે 30-35 વર્ષથી આ રહી છીએ અને અત્યારે એક તમે તાત્કાલિક ખાલી કરો, તાત્કાલિક ખાલી કરીને અમારે ક્યાંય ભાડે જડતા નથી। તો અમારા છોકરા નાના, અમારા ધંધા એવા, તો અમે મફતિયામાં પૈડા કહીએ છીએ। અમારા ઝૂંપડા છે, અમારે બંગલાય નથી, તો અટાણે અમે ભાડે ક્યાં રહેવા જાય? તાત્કાલિક એમ કે ખાલી કરાવો, તો પછી આ સરકારને અમારે કરવાનું શું? સરકાર ક્યાં રહેશે? કઈ જમીન ઉપર રહેશે? સરકાર રહેશે ત્યાં જ અમે રહીશી। તો સરકારને અટાણે પબ્લિક નથી જોતી, જે મત જોતા હોય તે સરકારને મફતિયા ગોતે, તો અટાણે મફતિયું કેમ તમને નડે છે? તો અમને ગમે ત્યાં વ્યવસ્થા કરી દો, પછી ખાલી કરાવો। અને અમારે 3 મહિનાની રાહત છે, તો અત્યારે આવ્યા કેમ બીવરાવા? 8 દી આવીને ઉભા રહીએ છે, તો આ નાના નાના છોકરા ભણીએ છે, એને મગજમાં ટેન્શન તો આવી જાય ને, તો અમારે અટાણે કરવાનું શું? અન્ય બહેનો પણ છે। શું કહેશો બેન, આપનું નામ શું છે? બીજુબેન। શું કેટલા વર્ષોથી રહો છો? શું કહી ગયા છે મહાનગરપાલિકા વાળા? અમે 45 વર્ષથી અમારા બાપુની રહીશ, તેદુને અહીંયા રહીશી, બરોબર। અમારે હિન્દુ મુસલમાન કોણ છે એ અમને કંઈ ખબર ને, ભાનેડાને ઘોણે જ રહ્યા છે અને અમે રહ્યા છે એવી રીતના રહ્યા। અમે કોઈ દી આમ ફરિયાદ જ નથી કરી, બરોબર। તો હવે અમે 2 દી 3 દી અમને બીવરાવા આવે છે। અમે ખાતા પીતા કોઈ નથી, અત્યારે 10 વાગે આવી જાય ને હાઈ સુધી અમે કોઈ ખાતા પીતા નથી, એની વાહે ને વાહે। અન્ય બહેનો પણ આપણી સાથે જોડાયેલા છે। શું નામ બેટા તારું? સુગરા। કેટલામાં ભણે? 5મું। હવે અહીંયા રહીશ, હવે ઘર જે ખાલી થવાનું છે, કેવું લાગે છે? સરસ નથી લાગતો, અમારી એક્ઝામ છે, અમે ક્યાં રહેવા જશું? અચાનકથી તમે એમ કીધું છે 3 મહિનાની રાહત છે, તો 1 દિવસના પાડવામાં આવી ગયું છે। નાની નાની દીકરીઓ છે એ પણ કહી રહી છે કે અમારે ઘર ન પડવું જોઈએ। અન્ય બહેનો પણ આપણી સાથે છે। શું નામ બેન આપનું? જુબેદાબેન। શું બેન, કેટલા વર્ષોથી અમે 50 વર્ષથી રહી છીએ અને અમારે આ છોકરાની બધા કામે જાય છે, મજૂરી કરે છે અને ના એક છોડી છે, એક દીકરાની બહુ ગુજરી ગઈ છે અને અમારે અહીંયા નનકોક ધંધો છે, તો અમે એમાં ને એમાં રાખી છીએ। એના બાપુને કેન્સરની બીમારી છે, તો અમે કરીશું? અમે જાય છીએ, અમારે ગામડે કાંઈ નથી વધતું, તો અમે શું કરી? અમે કેમ કરી બોલો? અને અમે એમ કહી છીએ કે અમારે અહીંયા ને અહીંયા રહેવું છે, અમને અહીંયા ને અહીંયા રહેવા દઈએ, પણ એને જરૂર હોય જમીનની તો ભલે લઈ જાય, પણ અમને ત્યાં પછાવાલ, અમને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી દઈએ, તો પછી અમે ના નથી પાડતા, ભલે ખાલી કરી નાખી। અન્ય બહેનો પણ આપણી સાથે છે। શું નામ બેન આપનું? મારું નામ રોશનબેન છે। અમે 40 વર્ષથી આ રહી છીએ ભાઈ, અને આ 1 દી 2 દી આવે છે ને હાલો ખાલી કરો, આજ તો કે 2 દિવસમાં ખાલી કરો, એમ કેમ અમે કરીએ? ક્યાંય મકાને નથી મળતા કે કાંઈ છે નહીં। મારી એક છોકરી અપંગ છે, મારો છોકરો ને
10માની પરીક્ષા છે, મારા રમજાન મહિનો હાલે છે ભાઈ, અમે ક્યાં જાય? અમારા છોકરા અમે આમાં 12 જણા રહી છીએ અમે, અને અમને ગમે કંઈક સુવિધા કરી દે, કાં અમને અમારા નામે અમારા મકાન કરી દે, અમારે બીજું કાંઈ નથી જોતું. રોડ મોટો કરીને એને એ લોકોને ક્યાં જવું છે ભાઈ? આટલું કરીને આ માણસોને, ગરીબ માણસોને હેરાન કરે છે. પૈસાવાળા માણસો હોય ને તો બરોબર છે, તો અમે અહીંયા રહેતાય ન હોય, કેદુના વયા ગયા હોય ભાઈ. અમે આ કેવી રીતના અમારા ઘરમાં હાલે છે? ભાડા ભરવાના અમારે આગળ પૈસા નથી, તો અમે ભાડા કેમ ભરી? અમારા છોકરા આવડા છે નાના. અન્ય બહેનો પણ આપણી સાથે, શું કહેશો બેન? મારું નામ સુલતાના છે. આ રોડ તેને શેરીમાં ગણ્યો છે અને એમને પાછળના બધાને એરા મારી ગયા છે, તો અમારે કાંઈ રહેતું નથી, તો અમારે અત્યારે ક્યાં જાવ? અમારી સરકાર પાસે એ જ માંગ છે કે આ રોડ છે એ બે બાજુ 10-10 ફૂટ લઈ લ્યો. અમે ના નથી પાડતા, અમને ખાલી રે એટલી અમારી કોયડી રહેશે ને તોય અમે એમાં સમાવેશ કરી લેશું. બસ મારી એક જ નમ્ર વિનંતી છે કે અમને આમની રહેવા દો, બે બાજુ રોડ લ્યો, કોઈ ના નથી પાડતું. અને અત્યારે અમે 202 સ્ટે આવી ગયો છે તોય અમને હેરાન કરવા આવે છે અઠવાડિયે ને અઠવાડિયે. બસ આ 11 વાગે આવી જાય તો બધા માણસો ખાતા નથી, તો શું અમારે રસોઈ બિચારા ઘરમાં નથી ગમતું અમને. સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી છે કે અમને આમની રહેવા દો, અમે રોડ પાડવાની ના નથી પાડતા. બે બાજુ 10-10 ફૂટ લ્યો, બધા રાજી ખુશી જ છે, કોઈ ના નથી પાડતા. અને એ લોકો ઓલી બાજુ પાછળ રોડ પાડશે તો સરકારને પણ એને તકલીફ પડશે કે ઓલું કરશે, ગટરું ને લાઇટ બિલ એ બધું એને કરવું તો પડશે જ ને ફરીથી. તો આમાં અમે કહી છે કે તમે બે બાજુથી લ્યો તો એને ખર્ચો નહીં અને અમારે રહેવા માટેનું એક મકાન મળી જાય, મારો એક આશરો છીનવાય નહીં. હા, તો સ્થાનિકો જે કહી રહ્યા છે કે મારો આશરો ન છીનવાય એવી વ્યવસ્થા થવી જોઈએ, કાં અમને ભલે ઘર નાના થાય પરંતુ અમને અહીં નહીં રહેવા દો, કાં બીજું આશ્રય સ્થાન એવું આપો જ્યાં અમે અમારા પરિવાર સાથે રહી શકીએ. જી બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જંગલેશ્વરમાં ત્યારે લોકોની કરુણ પરિસ્થિતિ છે, ઘર ખાલી કરવા માટે તૈયાર છે પરંતુ સાથે જ રહેવા માટેની જગ્યા પણ માંગી રહ્યા છે.